તમારા એરિયામાં પાણી નથી આવતું, લોકો બીમાર પડે છે. તમારા એરિયાની અંદર, તમારા ગામડાની અંદર પીવાનું પાણી ચોખ્ખું નથી આવતું. કૂવા સુકાઈ ગયા છે, નદીઓ સુકાઈ ગઈ છે, ટાંકા નથી ભરેલા અને ખરાબ ઇલાકામાં હજી એનાથી પણ વધારે દૂર દૂરથી પાણી લઈને જવું પડે છે. ઘણા બધા લોકો ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર હોય છે જે પટ્ટાલપુરમ છે, ત્યાં પાણીની સપ્લાય ન મળે એના માટે લોકો ત્યાં જાય છે અને 3 દિવસે પાણી એકવાર મળે છે. ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં લોકોનું, પેશન્ટનું ટોળે ભેગા થઈ જાય છે, ભીડભાડ થઈ જાય છે. કેટલા બધા લોકોને ડાયરિયા થયો છે, જોન્ડિસ થાય છે, બીમારીઓ થાય છે. તો આના માટે જવાબદાર કોણ છે? આનું કામ સુધારવાની જવાબદારી કોની? વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી ગાઈઝ. આ ચેપ્ટર છે NCERT ક્લાસ 7 સોશિયલ એન્ડ પોલિટિકલ લાઈફ 2. થર્ડ ચેપ્ટર છે હુ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટર, હાઉ ધ સ્ટેટ ગવર્મેન્ટ વર્ક્સ. તમારી જે સરકાર છે એ કઈ રીતે કામ કરે છે એ આ ચેપ્ટરમાં આપણે જોવાના છીએ. લેક્ચરની શરૂઆત કરીએ એના પહેલાં નોલેજ ઇઝ કરન્સી યુટ્યુબ ચેનલ ઉપર તમને આવા અનેક વિડીયો જોવા મળી જશે. ત્યાં તમને NTSC, NMMS, NCERT, જનરલ નોલેજ, કોમ્પિટિટિવ એક્ઝામિનેશન આ બધા સબ્જેક્ટ્સની તૈયારી કરાવવામાં આવે છે. તમારા કોઈ પણ ડાઉટ હોય તો અમારી જોડી પહોંચાડો, અમે એનું સોલ્યુશન લાવવાની મેક્સિમમ ટ્રાય કરીશું. તો અહીંયા તમને પ્લેલિસ્ટમાં ઘણા બધા વિડીયો મળી જશે. તમે આને જેને પણ જરૂરત હોય એની જોડે શેર કરી શકો છો. તો ચાલો આપણે આજનું જે ટોપિક છે આપણો NCERT ક્લાસ 7 સોશિયલ એન્ડ પોલિટિકલ લાઈફ ચેપ્ટર 3 એની શરૂઆત કરીએ. ક્લાસ 6ની NCERTમાં તમને લોકલ, સ્ટેટ અને નેશનલ લેવલે જે ગવર્મેન્ટ કામ કરે છે એના વિશેની બેઝિક ઇન્ટ્રોડક્ટરી લેક્ચર તમને મળી ગયો છે. તો હવે આપણે આગળ લોકલ ગવર્મેન્ટથી એક સ્ટેપ આગળ વધીને સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર છે એ કઈ રીતે કામ કરે છે એના વિશે જોવાના છીએ. આ બધી પ્રોસેસ ડેમોક્રેસીમાં, લોકશાહીમાં કઈ રીતે ચાલે છે એ જોવાના છીએ. MLA કોણ હોય છે, મિનિસ્ટર કોણ હોય છે, મેમ્બર ઓફ ધી લેજિસ્લેટિવ એસેમ્બલી શું છે એના વિશે જાણવાના છીએ. પ્લસ લોકોની કોઈ ડિમાન્ડ હોય, કોઈ એમના સજેશન હોય, વ્યૂઝ હોય તો એ એક્શન કઈ રીતે લે છે ને લોકો એને ગવર્મેન્ટ સુધી કેમ પહોંચાડે છે, શું પ્રોસેસ છે એના વિશે જોવાના છીએ. તો આ બધા જે સવાલ છે આપણે એક્ઝામ્પલ લેશું હેલ્થ સેક્ટરનું, સ્વાસ્થ્યના વિભાગનું. એના થ્રુ ગવર્મેન્ટની જે આખી વર્કિંગ કન્ડિશન છે, આખી પ્રોસેસ છે એ સમજવાની કોશિશ કરીશું. સ્ટોરી આપવામાં આવી છે, 2 છોકરીઓ વાત કરે છે કે એમણે આજે ટીવીમાં જોયું કે ટીવીમાં ન્યૂઝ રિપોર્ટિંગમાં એવું દેખાડે છે કે 10 જણા ડાયરિયાથી મરી જાય છે. તો એકબીજાને પૂછે છે એવું પોસિબલ છે કે મીન્સ કે કોઈ એનાથી મરી પણ શકે છે? હવે એને તો કંઈ ખબર છે નહીં. એની મમ્મીએ પણ એમને શિખામણ આપી હતી કે બહારને હવે આઈસ ડ્રિંક્સને જે ઠંડા પીણા છે એ બંધ કરો. અને ઘરમાં સવારે એક મોટું જબર લેક્ચર પણ આપેલું હતું, તમારે તમારી હેલ્થ માટે જવાબદાર રહેવું જોઈએ, એવું એ ટાઈપની વાતચીત બને કરે છે. અચાનક એમને પોલીસવાળા રોકે છે. રોડ બ્લોક કરવામાં આવ્યો છે બિકોઝ એક રેલી નીકળેલી છે, જેમ પોલિટિકલ રેલી નીકળે ને એ રીતે. એ લોકો ગ્રુપ જે છે, આખું એક ટોળું MLAના ઘરની બહાર ઊભા છે અને એ અહીંયા શું કામ ઊભા છે એ લોકો ખૂબ જ ગુસ્સે ભરે દેખાય છે. તો એનું રીઝન શું છે? કંઈ થયું છે એવું? એમાંથી એક લીડર છે એ ડિમાન્ડ કરે છે ઓથોરિટીઝને કે તમે કંઈક એક્શન લ્યો, પબ્લિક હેલ્થ સિચ્યુએશન જે છે તમારી નીચે એનું કંઈક કંટ્રોલ કરો, સારી રીતે એની સેવા પ્રોવાઈડ કરો. આપણા MLAએ આ જવાબદારી લેવી પડશે, એવું એ લીડર કહે છે, જે રેલી કરાવે છે એ લીડર. તો છોકરીઓ એમ કહે છે, વાવ વોટ અ લાઉડ વોઇસ, કેટલો ભારે અવાજ છે એનો, એ કોઈ લીડર નેતા હોવો જોઈએ. પછી એને જ્યારે ખબર પડે છે કે આ તો ઓપોઝિશન, વિરોધ પક્ષના પાર્ટીનો એક મેમ્બર છે. તો આવું એ સિચ્યુએશન તમારી જિંદગીમાં પણ તમે રોજબરોજ જોતા હશો. તો આ જે બંને સ્ટોરી મેં પહેલાં ઉપર કીધી અને પછી નીચે કીધી, તો એમાં શું થઈ રહ્યું છે તમને કંઈ ખબર પડી, આઈડિયા આવ્યો? અને આ જે પ્રોબ્લેમ દેખાઈ આવે છે એ રિયલીમાં સિરિયસ છે કે નથી, તમારું શું માનવું છે? એન્ડ આ સિચ્યુએશનને સારી કરવા માટે આપણે શું એવા પગલાં લઈ શકીએ છીએ એના વિશે તમે ડિસ્કશન કરો, જવાબ લખો કોમેન્ટ સેક્શનમાં, અથવા તમે પોતાની ડાયરી બુક્સમાં પણ લખી શકો છો. યુ કેન ડાયરેક્ટલી મેસેજ વોટ્સએપ ટુ મી, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે. તો તમને ખબર છે હુ ઇઝ એન MLA? MLA કોણ હોય છે? મે બી તમે કલેક્ટર ને મેડિકલ ઓફિસર ને આ બધા નામ સાંભળેલા છે, પણ ક્યારેય તમે MLA, MP એવા નામ સાંભળેલા છે? લેજિસ્લેટિવ એસેમ્બલી શું છે તમને ખબર છે? તમારા એરિયાનો MLA કોણ છે? તમે એને ઓળખી શકો છો? એ કઈ પોલિટિકલ પાર્ટીની સાથે કામ કરી રહ્યો છે એ તમને ખબર છે? કોંગ્રેસ છે, ભાજપ છે, આપ છે કે પછી અપક્ષ છે? પછી MLA એટલે મેમ્બર્સ ઓફ ધી લેજિસ્લેટિવ એસેમ્બલી, એનું આખું ફૂલ ફોર્મ છે.
એ શું છે એ પણ હું તમને દેખાડું છું. ગુજરાતની લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભામાં એને પીપલ જનતા દ્વારા ઇલેક્ટ કરવામાં આવે છે, ચૂનવામાં આવે છે, ઇલેક્શન થાય છે, વોટ આપવામાં આવે છે ત્યારે, અને ત્યારબાદ એ લેજિસ્લેટિવ એસેમ્બલી જે છે વિધાનસભાના મેમ્બર બને છે. ત્યાર પછી એની સરકાર બનાવે છે અને એ સરકારની અંદર આપણે એમ કહી શકીએ કે એમએલએ આપણા જે એરિયા છે એને રિપ્રેઝેન્ટ કરે છે, એટલે કે જનતાને રિપ્રેઝેન્ટ કરે છે. આના વિશે આપણે વધારે સમજીએ તો હું તમને વિધાનસભા એમએલએ કોણ છે, હું મારા એરિયાનો એમએલએ કોણ છે એ પણ તમને એક્ઝામ્પલ દેખાડું. તમે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકો છો એ પણ હું દેખાડીશ. તો ગુજરાતની વિધાનસભા એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલી, તમે ગુજરાત માટેની સર્ચ કરશો ગૂગલમાં એટલે તમને દેખાશે અહીંયા 182 સીટ છે ટોટલ. મીન્સ કે આખા ગુજરાતમાંથી ટોટલ 182 જણાને આપણે સિલેક્ટ કરીએ છીએ, ઇલેક્ટ કરીએ છીએ, વોટ આપીએ છીએ. પછી એમાંથી જેની મેજોરિટી હશે, બહુમત હશે, એની સરકાર બનશે. આ એક જગ્યા છે, હું જે ફોટો દેખાડું છું એ જગ્યામાં એ લોકો બેસે છે. વિધાનસભા કહેવામાં આવે છે, જ્યાં ગુજરાતનું પાટનગર કહીએ છીએ, ગાંધીનગર, એ જગ્યા પર આનું લોકેશન છે. ગુજરાતમાં 2017માં ઇલેક્શન થયું હતું. એની અંદર 182 સીટ માટે 182 એમએલએની જગ્યા હોય છે. એમાંથી 111 બીજેપી સીટ લઈ જાય છે, એટલે એની બહુમતી થઈ જાય છે અને પછી એની સરકાર બને છે. કોંગ્રેસ ઓપોઝિશનમાં છે, મીન્સ કે વિરોધ પક્ષમાં છે, જેની 65 સીટ છે. એના સિવાય બીજી 2-3 નાની પાર્ટીઓ હોય છે, પ્લસ કોઈક સીટ એવી પણ હોય છે જે ખાલી હોય છે, પ્લસ કોઈ અપક્ષ ઉમેદવાર પણ હોઈ શકે છે. તો આ બેઝિક સિસ્ટમ થઈ. હવે એમએલએ તમારે ફાઇન્ડ આઉટ કરવો હોય તો તમે ગૂગલમાં તમારા એરિયાનો એમએલએ લખો. ગૂગલમાં વિકીપીડિયાની અંદર લિસ્ટ ઓફ કોન્સ્ટિટ્યુન્સી ઓફ ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલી સર્ચ કરશો એટલે તમને એની અંદર તમારા જે જિલ્લા છે એની અંદરના નામ દેખાશે. સુરતમાં ટોટલ 16 સીટ હતી. એમાં પણ હું જે એરિયામાં રહું છું એ ઓલપાડ છે. ઓલપાડની અંદર મોટા વરાછા મારો એરિયા આવે છે, એટલા માટે ઓલપાડમાં મેં વોટ આપેલો હતો. ઓકે, પ્લસ અહીંયા તમને જે પણ ઇલેક્શન જીત્યા હોય છે એનું દેખાડશે. ઓલપાડ તાલુકો છે, એની અંદર ક્યાં ક્યાં ગામડા આવે છે એ દેખાડશે. પછી 2017નું જે ઇલેક્શન હતું એની અંદર બીજેપીના મુકેશભાઈ પટેલ આટલા વોટ, મીન્સ કે 60% વોટેથી વધારે જીતીને એની જે સીટ છે એ જીતી જાય છે સુરતમાંથી, ઓલપાડમાંથી. તો આ રીતે તમે પોતાના એમએલએનું નામ ફાઇન્ડ આઉટ કરો, એની ઓફિસ ફાઇન્ડ આઉટ કરો અને એમને ઇનકેસ તમારે કંઈ કામ હોય તો ત્યાં મળવા પણ જઈ શકો છો. એમનું નામ તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે myNeta.info કરીને આવશે. એની અંદર એની આખી પ્રોફાઇલ તમને દેખાડવામાં આવશે. પટેલ મુકેશભાઈ જીણાભાઈ વિનર છે, ઓલપાડ સુરતના, પાર્ટી બીજેપીના છે, સન ઓફ જીણાભાઈ ઈચ્છુભાઈ પટેલ, ઉંમર 42 વર્ષ, એમના ઘરનું એડ્રેસ, પછી નેમ એનરોલ એઝ અ વોટર 155 ઓલપાડમાં જ એ વોટ આપી શકે છે. એમની ઈમેલ આઈડી છે, એમનો કોન્ટેક્ટ નંબર છે, પોતે ફાર્મર અને કોન્ટ્રાક્ટરના નામે છે, એમની પત્ની પણ ફાર્મર અને હાઉસવાઇફના નામે દેખાડવામાં આવે છે. તો આ બધી એની પ્રોફાઇલ અહીંથી તમે જોઈ શકો છો. એમણે કેટલા રૂપિયા એસેટ છે, 1 કરોડની એસેટ છે એમની પાસે. પછી એજ્યુકેશન શું છે, 12 પાસ છે અને ડ્રાફ્ટમેન સિવિલ હતા. તો આવી બધી ડિટેલ્સ તમારે જોવી હોય તો તમને અહીંયાથી મળી શકે છે. હું એટલો ડિટેલમાં એટલે જાઉં છું કે તમે આવી બધી વસ્તુ જોશો તો જ તમને આઈડિયા આવશે. તો જેમ આપણે વાત કરી ગુજરાતની, તો બધા સ્ટેટમાં એક લેજિસ્લેટિવ એસેમ્બલી હોય છે. એ સ્ટેટ ડિવાઈડ કરવામાં આવે છે ડિફરન્ટ એરિયાઝને, જેને કન્સ્ટિટ્યુઅન્સીસ કહેવામાં આવે છે અંગ્રેજીમાં. અને ફોર એક્ઝામ્પલ હિમાચલ પ્રદેશનો એક્ઝામ્પલ લ્યો તો ત્યાં 68 સીટ છે. તો બધી કન્સ્ટિટ્યુઅન્સીસમાંથી એક ઇલેક્શન થશે, જે જીતે એ એમએલએ બનશે અને લેજિસ્લેટિવ એસેમ્બલીમાં બેસવાનું એમને થશે. અને એ કોઈ એક પોલિટિકલ પાર્ટીને બિલોંગ કરતા હશે, એટલે જે બહુમતમાં પાર્ટી હશે એની સરકાર બનશે. આ તમને હિમાચલ પ્રદેશનો મેપ દેખાડે છે, જુઓ તમે. અહીંયા બધી કન્સ્ટિટ્યુઅન્સીઝમાં ભાગ પડ્યા છે. તમારે એરિયામાં જેમ હોય એવી રીતે એમાં પણ ભાગ પડ્યા છે. ગુજરાતમાં છે એમ હિમાચલ પ્રદેશમાં પણ છે. આ ભારતનો નકશો છે. આ મારે તમને સમજાવવો ના પડવો જોઈએ. તમે જેટલી વાર આને જોશો એટલે તમને બધા એરિયા, સ્ટેટ્સ છે, રાજ્ય છે, એનું નામ યાદ રહેવું જોઈએ. આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણા પડોશીમાં ઉપર રાજસ્થાન છે, બાજુમાં મધ્યપ્રદેશ છે, નીચે મહારાષ્ટ્ર છે. એની સિવાય દીવ અને દમણ એ પણ આપણા ગુજરાતમાં આવેલા છે. તો અહીંયા કંઈક ટર્મ્સ આપવામાં આવેલા છે, એના વિશે ડિસ્કશન કરવાની વાત કરીએ છીએ. તો પબ્લિક મિટિંગ શું હોય છે? તો ઇલેક્શન પહેલાં તમે રેલીઝ જોઈ હશે મોટી મોટી, જેની અંદર ભીડમાં લાખો લોકો આવે છે અને કોઈ એક નેતા પોતાની સ્પીચ આપતો હોય છે, તો એ પબ્લિક મિટિંગ છે. સ્ટેટ્સ શું છે? તો અહીંયા જે મેં કીધું કે અલગ અલગ સ્ટેટ્સ છે, જેમ રાજ્ય ગુજરાત રાજ્ય છે એમ બીજા રાજ્ય છે, બિહાર છે, યુપી છે,
મધ્યપ્રદેશ છે, એવી રીતે. કોન્સ્ટિટ્યુએન્સીસ શું છે? તો લેજિસ્લેટિવ એસેમ્બલી માટે કોઈ એક આખા સ્ટેટમાં અલગ અલગ એરિયા નક્કી કરવામાં આવે છે, એમાં કેટલી સીટ હોય એ નક્કી કરવામાં આવે છે. ગુજરાતમાં 182 કોન્સ્ટિટ્યુએન્સીસ છે. ઓકે. મેજોરિટી શું છે? તો મેજોરિટી જે સરકારને સૌથી વધારે એમએલએ હોય, બહુમતી 50%થી વધારે, એ મેજોરિટી કહેવાય છે. રૂલિંગ પાર્ટી એટલે જેનું શાસન હોય એ. ઓપોઝિશનમાં જે એનાથી સામેની સાઈડ હોય, વિરોધ પક્ષના નેતા હોય, વિરોધ પક્ષની પાર્ટી હોય, એને ઓપોઝિશન કહેવામાં આવે છે. તો તમે શું આ ટર્મ્સને એક્સપ્લેન કરી શકો છો તમારા વર્ડમાં? મેજોરિટી શું છે, રૂલિંગ પાર્ટી શું છે, ઓપોઝિશન શું છે? તો તમારા સ્ટેટમાં, ગુજરાતમાં એના વિશે જાણો, એના વિશે રિસર્ચ કરો અને પછી તમે એને કમેન્ટ સેક્શનમાં લખો. હવે જે એમએલએ બન્યા છે, તો બહુમતીમાં કોઈ એક સરકાર હશે, કોઈ એક પાર્ટીની સરકાર હશે, તો એની અંદરથી મિનિસ્ટર અને ચીફ મિનિસ્ટર નક્કી કરવામાં આવે છે. ઓકે. એ અલગ અલગ ડિપાર્ટમેન્ટને પછી હેન્ડલ કરશે, એનું ધ્યાન રાખશે. તો પોલિટિકલ પાર્ટી હોય એના એમએલએ જેને હાફ ધ નંબર મીન્સ કે 50%થી વધારે કોન્સ્ટિટ્યુએન્સીઝમાં એમની મેજોરિટી હોય, બહુમત હોય, તો એ પાર્ટીની સરકાર બનશે. પોલિટિકલ પાર્ટી જેને મેજોરિટી હશે એની રૂલિંગ પાર્ટી પણ કહેવામાં આવશે. અને બાકીના બધા મેમ્બર્સ જે છે એ ઓપોઝિશનમાં કહેવાશે. ઓકે. લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ ધ સ્ટેટ ઓફ હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશમાં 68 એમએલએની કોન્સ્ટિટ્યુએન્સીસ છે. તો એના 2 વડે ભાગ કરો, 2 તેરી 6 અને 2 ચોક 8. ઓકે. તો 34 કરતાં વધારે જેને હશે એ પોલિટિકલ પાર્ટીની સરકાર બનશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમને આપેલું જ છે, હિમાચલ પ્રદેશમાં 2017માં ઇલેક્શન થયું, તો એમાં નંબર ઓફ એમએલએસ જે છે બીજેપીના 44 છે, એટલે એ બહુમતીમાં છે ને એની સરકાર છે. આ બાકીના બધા જે છે એ ઓપોઝિશનમાં કહેવાશે. ટોટલ 68 સીટ હતી. જેમ હિમાચલ પ્રદેશનું ટેબલ બનાવેલું છે, ઉપર તમે ગુજરાતનું આપણે ઓલરેડી વાત કરી છે, તો એના વિશે જ લખો આ રીતે ટેબલની જેમ, આ ફોર્મમાં, કે કઈ પાર્ટીને વધારે સીટ છે, કઈ પાર્ટીના કેટલા સીટ છે, તો એ તમે પોતે જાતે લખો. ઓપોઝિશનમાં પણ જે પાર્ટી વધારે મેમ્બર સાથે હશે એ મેજર ઓપોઝિશન પાર્ટી કહેવાશે. મીન્સ કે સૌથી મોટી ઓપોઝિશન પાર્ટી. બાકી બધા જે ઓપોઝિશનમાં છે એ તો છે જ, પ્લસ જે ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ હશે એ પોતાનો જો સહયોગ, સપોર્ટ જે રૂલિંગ પાર્ટી હશે એને ના આપે તો એ પણ ઓપોઝિશનમાં કહેવાશે. તો ઇલેક્શન પતી ગયું. હવે એમએલએ જે જીતેલી પાર્ટી છે એમાંથી એક કોઈને લીડર બનાવવામાં આવશે, જે ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી બને છે. બીજેપીનો એમએલએ જયરામ ઠાકુર જે છે એ હિમાચલ પ્રદેશના સીએમ છે. તો જસ્ટ લાઈક આપણે વિજયભાઈ રૂપાણી છે, તો એ રીતે. ઓકે. નરેન્દ્ર મોદી હતા 2011-13 સુધી, જેમ અત્યારે વિજયભાઈ રૂપાણી છે. ઓકે. તો જે ચીફ મિનિસ્ટર હશે એ પછી પોતાના મિનિસ્ટરને ઇલેક્ટ કરશે, સિલેક્ટ કરી લેશે એમાંથી, અને એ ઇલેક્શન પતે પછી ગવર્નર છે, ગવર્નર જે મેઇન બોડી કહેવાય છે, રાજ્યપાલ, એ સ્ટેટના હોય છે. બધા રાજ્યમાં એક એક ગવર્નર અપોઇન્ટ કરવામાં આવે છે. એનું ઇલેક્શન નથી થતું, એ પ્રેસિડેન્ટ અપોઇન્ટ કરે છે, રાષ્ટ્રપતિ એમને અપોઇન્ટ કરે છે, એમનું નિયુક્તિ કરે છે. ઓકે. તો એ ગવર્નર જે સીએમ જે છે અને અધર બીજા મિનિસ્ટર જે છે એમને અપોઇન્ટ કરે છે, એમનું નિયુક્તિ કરે છે, એમની પાસે શપથ લેવડાવે છે. તો જેમ મેં કીધું કે હેડ ઓફ ધી સ્ટેટ, જે રાજ્યનો હેડ, વડો કહેવાય ને, એ ઓફિશિયલી ગવર્નર કહેવાય. કામ બધું ભલે સીએમ કરતા હોય, જેમ દેશમાં પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ હેડ કહેવાય છે, પણ કામ બધું પીએમને કરવાનું હોય છે. ઓકે. તો હી ઓર શી જે પણ હોય, ગવર્નર બંને હોઈ શકે છે, જેમ આનંદીબેન પટેલ યુપીના ગવર્નર છે એ રીતે. ઓકે. તો એને અપોઇન્ટ કરવામાં આવે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા, અને એન્શ્યોર કરવામાં આવે છે, મીન્સ કે 100% કામ થાય છે કે નહીં, સ્ટેટ ગવર્મેન્ટ વર્ક્સ, રાજ્ય સરકાર રૂલ્સ અને રેગ્યુલેશનમાં કામ કરતું રહેવું જોઈએ ભારતના બંધારણ પ્રમાણે. એ ધ્યાન રાખવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ ગવર્નરની અપોઇન્ટમેન્ટ કરે છે. તમારા સ્ટેટનો ગવર્નર કોણ છે એનું નામ ફાઇન્ડ આઉટ કરો. તો આપણા ગુજરાતના ગવર્નર હાલમાં આચાર્ય દેવવ્રત છે, આ એમનો ફોટો છે. પરંતુ ઘણીવાર કેવું થાય છે, ઘણીવાર રૂલિંગ પાર્ટી જે હોય છે, મેઇન જે લીડિંગ પાર્ટી હોય છે, જેમ કે બીજેપી છે, તો એકવાર કોઈ સિંગલ પાર્ટી જીતતું નથી ત્યારે ઘણી બધી પાર્ટીઓ ભેગી મળીને એક સરકાર બનાવે છે. જેમ મહારાષ્ટ્રમાં છે, શિવસેના છે, કોંગ્રેસ છે, એનસીપી છે. તો આવી રીતે કોએલિશન કહેવાય છે, જેને ગઠબંધન કહેવામાં આવે છે. તો આ તમે આના વિશે વધારે જાણો, કંઈ ડાઉટ હોય તો પૂછો. તો હવે સીએમ બની ગયા, મિનિસ્ટર બની ગયા, ઓપોઝિશન પાર્ટીના લોકોને જાણી લીધા, લેજિસ્લેટિવ એસેમ્બલી શું છે એ જાણી લીધું. તો ઘણા બધા જે મિનિસ્ટર હોય છે એમના પાસે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, અલગ અલગ મિનિસ્ટ્રીઝ હોય છે, હેલ્થની હોય છે, એજ્યુકેશનની હોય છે, કાનૂનની હોય છે, ન્યાયની હોય છે. તો એમની પોતાની સેપરેટ અલગ ઓફિસ હોય છે.
એવી જ રીતે લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભાની અંદર લોકો MLA જે જીતેલા છે એ રૂલિંગ પાર્ટીના હોય કે ઓપોઝિશનના હોય, બંને ભેગા મળીને બજેટને એ બધી વસ્તુ પાસ કરે, ડિસ્કસ કરે, એના વિશે વાતચીત કરે. ઓકે, અને આવી રીતે એનાથી ખબર પડે છે કે ઘણા બધા MLA છે એમની પાસે બે જવાબદારી હોય છે. એક તો MLAનું કામ જે છે, જે એના કન્સ્ટિટ્યુએન્સીઝ એરિયાઝમાં કામ કરવાનું છે એ તો છે જ, પ્લસ એઝ અ મિનિસ્ટર એમણે ઓફિસ પણ સંભાળવાની છે. તમે ક્યારેય સ્ટેટ કેપિટલ આપણું ગાંધીનગર છે ત્યાં એક વિધાનસભા આવેલી છે, મેં તમને ફોટો દેખાડ્યો, એ સરદાર વલ્લભભાઈ પટેલ વાળો. એની અંદર લેજિસ્લેટિવ એસેમ્બલીની અંદર તમારે જવું હોય તો એક મોટી જબર બિલ્ડિંગ હોય છે. એવી જ રીતે અહીંયા જે સ્ટુડન્ટ્સ છે, આફરીન, સુજાતા અને ઘણા બધા સ્ટુડન્ટ્સ ત્યાં જાય છે તો એ લોકો ખૂબ જ એક્સાઇટેડ હોય છે, આવી વસ્તુ જોવાની ખૂબ જ ગમે. એક તો સિક્યોરિટી ચેકિંગ થાય તમારી પહેલાં, પછી તમને ઉપર લઈ જવામાં, પછી એક ગેલેરી જેવું હોય છે. અહીંયા તમને ફોટો દેખાય છે, આ જો ગેલેરી જેવું દેખાય છે. અહીંયા સ્ટુડન્ટ્સ બેઠા છે, નીચે લાઇનમાં ડેસ્ક પડેલા છે. તો આ જગ્યામાં ડિસ્કશન થતું હોય, અહીંયા બધા MLAs બેઠા હોય છે અને અહીંયા મેઇન ગવર્નર નહીં, જે લેજિસ્લેટિવ એસેમ્બલી હોય એનો સ્પીકર હોય, મેઇન ચેરપર્સન હોય, એ બેઠા હોય. તો આ રીતનું આખું હોય છે બિલ્ડિંગ, એની અંદર ડેસ્ક હોય ને ઉપર ગેલેરી હોય, ત્યાંથી આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો આવી રીતે આ સ્ટુડન્ટ્સ પણ ગયા છે, તો એમણે પણ આ ઓબ્ઝર્વેશન એક્સપિરિયન્સ કર્યો, તમે પણ જજો. તો એની અંદર શું થાય છે, તો એની અંદર ડિબેટ થાય, ડિસ્કશન થાય કે કોઈ કરંટ ઇસ્યુ છે, કોઈ પ્રોબ્લેમ છે, એના વિશે વાતચીત થાય. તો આની અંદર MLA જે હોય તમારા એરિયાના અથવા કોઈ પણ એરિયાના, એ પોતાનો એક્સપ્રેસ કરે, ઓપિનિયન આપે. કોઈને સવાલ પૂછ્યો હોય તો સવાલ પૂછી શકે છે, સજેશન આપે તો સજેશન આપી શકે છે કે આપણે આ સિચ્યુએશનમાં શું કરવું જોઈએ. તો આના ઉપર કોઈને જો ઈચ્છા હોય તો એના ઉપર જવાબ આપીને રિસ્પોન્ડ પણ કરી શકે છે. પ્લસ મિનિસ્ટર જે બનાવેલા હોય અલગ અલગ ડિપાર્ટમેન્ટના, એ એન્ડમાં જવાબ આપશે જેટલા પણ સવાલ આપવામાં આવ્યા છે એ, અને લોકોને એશ્યોરન્સ આપશે, ખાતરી આપશે કે એસેમ્બલીની અંદર જે પણ કંઈ ડિબેટ થઈ છે એમાં એડિક્યુએટ સ્ટેપ, જે જરૂરી સ્ટેપ્સ પગલાં લેવા પડશે એ લેવામાં આવશે, એની પૂરી ખાતરી આપવાની એ ટ્રાય કરે છે. તો CM અને અધર મિનિસ્ટર જે હોય એમનું કામ હોય છે ડિસિઝન લેવાનું, નિર્ણય લેવાનું, સરકાર ચલાવવાનું. અને ન્યૂઝ ચેનલ છે કે ન્યૂઝપેપર છે તેની અંદર પણ તમને એ બધાને જોયા હશે, કંઈક ને કંઈક ન્યૂઝ આપતા હોય છે, કંઈ સ્પીચ આપતા હોય છે. તો જે પણ ડિસિઝન લેવામાં આવે છે એ અપ્રૂવ કરવામાં આવ્યા હોય આ મેમ્બર્સ જે છે લેજિસ્લેટિવ એસેમ્બલીના, એના દ્વારા. અને મેમ્બર જે છે લેજિસ્લેટિવ એસેમ્બલીના, એ લોકો સવાલ પૂછી શકે, ડિબેટ કરાવી શકે અને ડિસાઇડ કરે છે કે પૈસા જે સરકારની ઇન્કમ છે એને ક્યાં સ્પેન્ડ કરવી, ક્યાં ખર્ચ કરવો, જેનાથી લોકોનું કલ્યાણ થઈ શકે. અલ્ટિમેટ પાવર એમની પાસે હોય છે, મેઇન ઓથોરિટી એમની પાસે હોય છે. તો અહીંયા એક્ઝામ્પલ આપે છે, એક MLA ઊભો થઈને કહે છે કે મારી કોન્સ્ટિટ્યુએન્સીમાં, મારા એરિયામાં 3 વીકથી 15 જણાનું મૃત્યુ થઈ ગયું છે, ઝાડા થઈ ગયા, ડાયરિયા થઈ ગયા છે એના કારણે. અને આ એ સરકાર છે જે ટેકનોલોજીના નામે ચેમ્પિયન બનતી ફરે છે બધે. એમને શરમ આવી જોઈએ કે આવી નાનકડી ઇસ્યુ જે પ્રોબ્લેમ છે એને પણ સોલ્વ નથી કરી શકતી. તો એવું જે ઓપોઝિશનના મેમ્બર હોય છે એમને કહે છે અને સવાલ પૂછે છે, ધ્યાન દોરવે છે જે મિનિસ્ટર ઇન્ચાર્જ છે હેલ્થ મિનિસ્ટ્રીના, જે હેલ્થ ડિપાર્ટમેન્ટના, સ્વાસ્થ્ય વિભાગના જે મિનિસ્ટર છે એનું ધ્યાન ખેંચવાની ટ્રાય કરે છે અને કહે છે કે ભાઈ તમે આમાં કંઈક એક્શન લો, તરત એવો કોઈ પગલું ભરો જેનાથી સિચ્યુએશનને કંટ્રોલમાં કરી શકો. બીજો MLA એમ પૂછે છે કે ગવર્મેન્ટ હોસ્પિટલની જે સિચ્યુએશન છે, ખરાબ સિચ્યુએશન, એને સારી કેમ નથી કરી શકતી. ગવર્મેન્ટ પ્રોપર ડૉક્ટર્સ અને બીજા મેડિકલ સ્ટાફની જરૂર હોય બધા જિલ્લામાં, એની પૂરી ભરતી કેમ નથી કરી શકતી. મારે જાણવું છે કે ગવર્મેન્ટના શું પ્લાન છે આ સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે. અને આ સિચ્યુએશન પેન્ડેમિક જેવી છે, જેમ કોરોના ટાઈમમાં તમારું વિપક્ષ તમારી સરકારને પૂછે તો એ વાજબી છે. ઇનકેસ કોરોના અથવા કોઈ પણ બીમારીમાં કે કોઈ પણ ઇસ્યુમાં વિપક્ષ સવાલ પૂછશે જ નહીં તો ગવર્મેન્ટ કામ નહીં કરે. ગવર્મેન્ટને થશે કે બધું સારું ચાલે છે, પરંતુ કોઈ સવાલ પૂછશે તો એને આઈડિયા આવશે કે પબ્લિકમાં આવતા વર્ષે વોટ લેવા જવાનો છે તો થોડું કામ કરવું પડશે. ત્યાં બીજો એક MLA પૂછે છે કે મારા જિલ્લામાં સિરિયસ શોર્ટેજ ઓફ વોટર છે, મારી કોન્સ્ટિટ્યુએન્સીમાં પાણીની કમી છે, લેડીઝોને 3-4 કિલોમીટર પાણી ભરવા છેક દૂર જવું પડે છે. તમે ટેન્કરની સર્વિસ કેટલા પૂરી કરાવી શકો છો અને તમે કેટલા કૂવા અને તળાવ ખોદાવ્યા છે, કેટલા સાફ કરાવ્યા છે, કેટલું ચોખ્ખું કરાવ્યું છે, એનો મને જવાબ આપો. તો
તો બધાએ સવાલ પૂછી લીધા. તો હવે ગવર્મેન્ટની સાઈડથી જે હેલ્થ મિનિસ્ટર જે એમએલએ હશે એ કહે છે કે સામેવાળી વિપક્ષવાળા ખોટું સિચ્યુએશનને વધારે પડતું માથે ચડાવીને કરે છે, એક્ઝેગરેટિંગ કરે છે કે જે છે એના કરતાં વધારે કહેવું. ઓકે, તો ગવર્મેન્ટે ઇનફ સ્ટેપ લીધા છે એમ મિનિસ્ટર કહે છે, અને કંટ્રોલ કરવા માટે જેટલા પણ સ્ટેપ જરૂરી છે, પગલાં ભરવા જરૂરી હતા, બધા પગલાં અમે ભરીએ છીએ અને તત્પર છીએ. હજી પણ આવી કંઈ સિચ્યુએશન આવશે તો અમે વધારે કામ કરવા માટે તૈયાર છીએ. વોટર ટેન્કર એની જગ્યાએ સર્વિસમાં ચાલે છે. લોકોમાં ORS પેકેટ જેનાથી ડાયરિયાને કંટ્રોલમાં કરી શકે એ પણ વેચવામાં આવે છે. ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ એવરીથિંગ, બધું કરી જ રહી છે જેટલી પણ પબ્લિકની હેલ્પ કરી શકીએ અમે એટલા માટે. તો હવે મિનિસ્ટર જવાબ આવે એટલે પાછો કોઈ એમએલએ કહે છે કે ભાઈ અમારી હોસ્પિટલની કન્ડિશન બહુ ખરાબ છે, અમારી પાસે ઇનફ ડૉક્ટર નથી, મેડિકલ સ્ટાફ નથી, અને ડૉક્ટર લાંબી રજાઓ પાડ્યા કરે છે. આ શરમની વાત છે. આઈ થિંક સિચ્યુએશન જે છે ખરાબ કરતાં પણ બદતર થતી જાય છે. આપણે ORS પેકેટ બધાને આપો છો, તમે એમ કહો છો, તો બધી ફેમિલીને જે એફેક્ટેડ એરિયાઝ છે એમાં પહોંચે છે કે નહીં એની શું ગેરંટી આપો છો તમે? તો મિનિસ્ટર પાછા કે ભાઈ ઓપોઝિશનના મેમ્બરો તમે ખોટા સરકારની માથે વાઘ બધો કાઢો છો. પાછલી જે સરકાર હતી ને એણે સરખું સેનિટેશન જે ચોખ્ખાઈ ઉપર કામ જ નહોતું કર્યું, એના કારણે અમારે હવે બધું કામ કરવું પડે છે. જે કચરો સાફ કરવાની આખી પ્રોસેસ છે અમે અત્યાર સુધી એમનેમ પડી હતી એને શરૂ કરાવીને એના ઉપર કામ ચાલી રહ્યું છે અમારું. તો અહીંયા સિચ્યુએશન પ્રમાણે તમને ખબર પડી જશે કે જે પક્ષમાં બોલશે ને એ સરકારવાળા હોય છે, જેમ કે આ ભાઈ છે, અને 4 નંબરના જે બોલ્યા અહીંયાથી. બાકી જે વિરોધ કરે છે, કંઈ સવાલ ઉઠાવે છે, બધા અપક્ષના મેમ્બર હોઈ શકે છે. ઘણીવાર પક્ષના મેમ્બર પણ બેઝિક એના એરિયાની વાતચીત કરી હોય તો કરી શકે છે, એમાં પક્ષ અપક્ષનું નથી હોતું, પરંતુ મોસ્ટલી આવું આપણી સિચ્યુએશનમાં દેખાય છે. જેમ આપણે અહીંયા જોયું કે ડિબેટ થઈ રહી છે લેજિસ્લેટિવ એસેમ્બલીમાં, તો ડિબેટ શેના ઉપર હતી કે એક્શન લીધી છે કે નથી લીધી ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા, તો એના ઉપર ડિબેટ હતી. તો એના કારણે આપણે કહી શકીએ છીએ કે જેટલા પણ એમએલએ છે એ બધા જવાબદાર છે જે વર્કિંગ ચાલે છે ગવર્મેન્ટનું એના માટે. કોમન વર્ડ્સ આપણો ગવર્મેન્ટનો હોય તેની અંદર શું આવે? ગવર્મેન્ટના જે વિભાગ છે, ડિપાર્ટમેન્ટ છે, કે એની અંદર જે કામ કરતા મિનિસ્ટર છે, જે એમના હેડ હોય છે, એમના વડા હોય છે એ. તો આ બધા વડાઓનો ઓવરઓલ હેડ કોણ છે? તો CM છે, ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી જે હોય એ છે. તો વધારે સ્પેસિફિક આપણે જઈએ તો આ જે ચીફ મિનિસ્ટર ને મિનિસ્ટર ને બધા છે ને એક્ઝિક્યુટિવ પાર્ટ કહેવાય છે. ઓકે, એક્ઝિક્યુટિવનો ગુજરાતી અર્થ હું કહું, કારોબારી એટલે એક્ઝિક્યુટિવ થાય છે ગુજરાતીમાં. એવી રીતે બધા જેટલા ટોટલ એમએલએ છે બધાને ભેગા કરીને એક એસેમ્બલ કરીએ એસેમ્બલીમાં, લેજિસ્લેટિવ એસેમ્બલી વિધાનસભાની અંદર, તો એને લેજિસ્લેચર કહેવાશે, જેનો મતલબ ધારાસભા થશે, વિધાનમંડળ થશે. ઓકે, અને આપણે જેમ જોઈ લીધું છે કે એ જ આખા એમએલએ હોય એમાંથી સરકાર બને, સરકારમાંથી કોઈ હેડ બને, અને કોઈ CM બને, કોઈ મિનિસ્ટર બને. હવે લેજિસ્લેટિવ એસેમ્બલીને જોયું એટલે આપણે એમ થશે કે બધાના ઓપિનિયનને પોતાના વિચારો એક્સપ્રેસ કરવા માટે, અથવા કામગીરી જાણવા માટે, અથવા કોઈ એક્શન છે એની ડિમાન્ડ કરવા માટે લેજિસ્લેટિવ એસેમ્બલીનો જ ઉપયોગ થાય છે. એવું નથી. ન્યૂઝપેપર છે, TV ચેનલ છે, કે કોઈ બીજા ઓર્ગેનાઇઝેશન છે, એની અંદર સરકારની કામગીરી વિશે વાતચીત થતી રહેતી હોય છે. અને ડેમોક્રેસીમાં ઘણા બધા એવા રસ્તા છે જેનાથી પબ્લિક પોતાનું વ્યૂ, એક્સપ્રેશન, ડિમાન્ડ, એક્શન બધું માંગી શકે છે સરકાર પાસેથી. તો જેવી આ લેજિસ્લેટિવ એસેમ્બલીની ડિબેટ પૂરી થાય છે, ડિસ્કશન પૂરું થાય છે, તો બહાર એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે જેની અંદર મીડિયાના બધા માણસો હોય છે, અને સામે હેલ્થ મિનિસ્ટર અને એની સાથે કોઈ ઓફિશિયલ જે વર્ક કરતા હોય છે ગવર્મેન્ટના એ જોડે બધા પ્રેઝન્ટ ઊભા છે. ઓકે, હવે મિનિસ્ટર પોતે શું એક્શન લીધી ગવર્મેન્ટે એના સ્ટેપ્સ કહે છે મીડિયાની સામે. એ રિપોર્ટર જે હશે એમાંથી કોઈ એમને સવાલ પણ પૂછી શકે છે કે મિટિંગ વિશે કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે છે. તો એટ ધી એન્ડ જ્યારે આખું બધી વસ્તુ પતશે એટલે ડિસ્કશન જે થયું એનું રિપોર્ટિંગ કરવામાં આવશે, ન્યૂઝપેપર હોય, મીડિયા ચેનલ હોય એની અંદર. આ બધું પતી જાય પછી મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર કે હેલ્થ મિનિસ્ટર જે ડિસ્ટ્રિક્ટમાં આવું કાંઈ થયું હોય ત્યાં વિઝિટ પણ કરી શકે છે. જે માણસોનો કોઈ પરિવારજન ખોવાઈ ગયો હોય, મરી ગયો હોય, તો એમની ઘરે જઈને એમની ફેમિલીને સાંત્વના પણ આપી શકે છે. એમના ઘરે જાય છે, હોસ્પિટલે જાય છે, અને ત્યાં જઈને કમ્પેન્સેશન કંઈ આપવાની હોય તો એ પણ આપી શકે છે. કંઈ સહાય કરવાની હોય તો એનું પણ અનાઉન્સમેન્ટ કરી શકે છે. ત્યાં જઈને એમને કંઈ ખબર પડે, ફોર એક્ઝામ્પલ અહીંયા સેનિટેશન છે, સાફ સફાઈ તો છે, જેના સિવાય ચોખ્ખું પીવાનું પાણી નહોતું મળતું, તો એના કારણે CM અનાઉન્સ કરી શકે એક હાઈ લેવલ ઇન્ક્વાયરી કમિટી બેસાડીને જે પણ ડાઉટ સોલ્યુશન લાવવું હોય એના માટેની આખી ઇન્ક્વાયરી પ્રોસેસ હોય છે એનો આદેશ પણ આપી શકે છે. અને ડિસ્ટ્રિક્ટને એમ કહી શકે છે જે એનું લેજિસ્લેટિવ કામ કરતા હોય અથવા ગવર્મેન્ટના જે વર્કર હોય, ઓફિસર્સ હોય, તો એમને ઓર્ડર આપી શકે છે
મિનિસ્ટરને રિક્વેસ્ટ કરી શકે છે કે પબ્લિક વર્કના ડિપાર્ટમેન્ટને ધ્યાન રાખો અને કહો કે અહીંયા ટોટલ પ્રોવાઈડ પાણીની જે ફેસિલિટી છે એની પ્રોવિઝન કરવાની આખી જે રીઝનમાં એનું પ્રોપર ધ્યાન આપે અને લોકોની મદદ માટે જેટલી પણ જરૂરિયાત હોય એના વિશે વાતચીત કરીને અનાઉન્સમેન્ટ કરી શકે છે. તો આપણે જોયું કે પીપલ જે માણસો પાવરમાં છે, સત્તામાં બેઠા છે, સીએમ, મિનિસ્ટર ને એ બધા, તો એમણે અલગ અલગ ડિપાર્ટમેન્ટની મદદથી કામ કરવાનું હોય છે. પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ છે, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ છે, હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે. તો આવા ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય છે અને સાથે સાથે એમણે જવાબ પણ આપવાના હોય છે એસેમ્બલીમાં, વિધાનસભામાં, કે કોઈ એમને પૂછે કંઈ સવાલ તો એનો જવાબ એમણે કન્વિન્સ કરીને એવો જવાબ આપી શકે જેના કારણે પબ્લિકમાં પણ એ આન્સર એક્સેપ્ટેબલ હોય અને પ્રોપર પગલાં લીધા છે એ ખાતરી આપવી પડે. ન્યૂઝપેપર અને મીડિયામાં પણ આવા બધા ટોપિક વારંવાર ડિસ્કસ કરવામાં આવતા હોય તો ત્યારે પણ ગવર્મેન્ટે રિસ્પોન્ડ કરવો પડે, એનો જવાબ આપવો પડે. ઘણીવાર પ્રેસ કોન્ફરન્સ હોલ્ડ કરીને પણ વાતચીત કરી શકે છે ડાયરેક્ટલી પબ્લિક જોડે. તો અહીંયા જે સવાલ પૂછ્યા છે તો તમને શું લાગે છે કે જે પણ આર્ગ્યુમેન્ટ એમએલએ આપેલા હતા હેલ્થ રિલેટેડ, તો એ તમારા મતે સાચા છે, ખોટા છે, એના વિશે તમારા શું મંતવ્ય છે અને ગવર્મેન્ટ રિયલ પગલાં લે છે કે નથી લેતા, તમને શું લાગે છે? પછી તમે જો હેલ્થ મિનિસ્ટર હોય તો તમે કઈ રીતે એનો રિસ્પોન્ડ કરો? પછી આવી કોઈ ડિબેટ તમે ટીવીમાં જોઈ હોય અથવા જે યુઝફુલ છે તો એના વિશે ડિસ્કશન કરો. પછી વર્કિંગ છે ગવર્મેન્ટનું કામકાજ કરવાની જે પદ્ધતિ છે, સિસ્ટમ છે, તો એની અંદર એમએલએ જે નોર્મલ એમએલએ છે અને એમએલએ જે મિનિસ્ટર છે એ બંને વચ્ચે શું ડિફરન્સ, તફાવત છે એ પણ મને જણાવો. અહીંયા તમને એક ન્યૂઝપેપરનો આર્ટિકલ આપેલો છે જે પ્રેસ કોન્ફરન્સ કરીને એમાં આખો રિપોર્ટ બનાવવામાં આવે છે, એ ન્યૂઝપેપરમાં પબ્લિશ થયો છે, એના વિશે વાત છે. તો જેમ આપણે ન્યૂઝમાં જોઈએ છે તે રીતે જ છે. સિમ્પલ કહેલું છે કે ગવર્મેન્ટને સુગંધ આવી ગઈ ભાઈ કે ગાર્બેજ, કચરો જે છે એના કારણે ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રીએ ફંડની જાહેરાત કરી છે. ઓકે, તો છેલ્લા થોડા સમયમાં જે ડેથ થઈ, મૃત્યુ થઈ, એના સામે રિએક્શન આવ્યું લોકોનું. એના પછી ડિબેટ થઈ, ડિબેટ પછી પ્રેસ કોન્ફરન્સ થઈ. એની અંદર મેડિકલ ઓફિસર, કલેક્ટર બધા જે છે એમને જે પણ એક્શન લેવી પડે એ લેવા માટેના ઓર્ડર્સ આપવામાં આવ્યા. પ્લસ જે ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ હતી પીવાના પાણીની, તો મિનિસ્ટરે કહી દીધું કે સપ્લાય જે છે પીવાના પાણીની એના માટેની ટેન્કરની વ્યવસ્થા કરી દેવામાં આવશે. ચીફ મિનિસ્ટર સીએમએ પણ ફંડની જાહેરાત કરી દીધી. ઓકે, અને જે પણ કેમ્પેન ચલાવવાનું છે જે ચોખ્ખાઈ માટે, ડાયરિયાને નાબૂદ કરવા માટે, તો એના માટેની બધા સ્ટેપ્સ, એક્શન લેવામાં આવશે. તો રિપોર્ટિંગ કરેલી છે, જસ્ટ આખી જે ઇવેન્ટ થઈ, આખી જે ઇન્સિડન્ટ થયો તો એના વિશેની વાતચીત છે. તો ગવર્મેન્ટ આની સિવાય પણ નવા નિયમ, કાનૂન પણ બનાવી શકે છે. ફોર એક્ઝામ્પલ આ કેસમાં સેનિટેશન અને હેલ્થ ફેસિલિટીઝના રિલેટેડ બનાવી શકે છે. ફોર એક્ઝામ્પલ કમ્પલસરી બધા મ્યુનિસિપલ કોર્પોરેશનને કહી દે કે બધા એરિયામાં, અર્બન એરિયામાં આટલા ડિસ્ટન્સે ટોયલેટ્સ હોવા જોઈએ, પ્લસ હેલ્થ વર્કર બધા ગામડામાં અપોઇન્ટ કરવામાં આવે. એમ આવી રીતે જે લો બનાવવાનું કામકાજ છે ને એ વિધાનસભામાં થશે, જે પણ રાજ્યની વિધાનસભા હોય એની અંદર. ઓકે, અને એ જે લો બન્યો, કાનૂન બન્યો, તો એ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ જેટલા હશે એ એનું ઇમ્પ્લિમેન્ટ, એનું કામ ચાલુ છે કે નહીં એનું ધ્યાન રાખવાનું કામ, એની જવાબદારી ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટની રહે છે. તો આખા ભારતના જો એવા કોઈ કાનૂન બનાવવાના હોય તો એના માટે પાર્લિયામેન્ટ હોય છે. જેમ વિધાનસભા છે એમ દેશની પાર્લિયામેન્ટ છે. તો એના વિશે આપણે ક્લાસ 8ની જે બુક છે એના વિશે એમાં શીખવાના છે. બટ તમને થોડું જણાવવું હોય તો હું અહીંયા જણાવી શકું છું. અહીંયા જે તમને ઇમેજમાં દેખાય છે દિલ્હીમાં આવેલી પાર્લિયામેન્ટનો ફોટો છે. તો એની અંદર આપણા દેશના બધા જેટલા એમપી છે, મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ, એ ત્યાં બેસે છે અને જેમ સ્ટેટનું કામકાજ ચાલે છે એમ દેશનું કામકાજ ચાલશે. તો આવી જે લોકશાહી છે એની અંદર મેઇનલી તો પીપલ એમના ઇલેક્ટિવ રિપ્રેઝેન્ટેટિવ હોય એમને સિલેક્ટ કરે છે અને એમએલએ બનાવે છે. એ એમએલએ પછી આગળ જઈને અલગ એક સરકાર બનાવે છે જેની બહુમતી હોય છે, એમાંથી મિનિસ્ટર બને ને ચીફ મિનિસ્ટર બને. તો અલ્ટિમેટ જે ઓથોરિટી છે એ તો જનતા છે, પરંતુ કામ બધું કરવાનું હોય છે મિનિસ્ટર્સને. ઓકે, અને જો કોઈ મિનિસ્ટર ઇન્ચાર્જ હોય છે કોઈ ડિપાર્ટમેન્ટનો, આવા ફોર એક્ઝામ્પલ હેલ્થનું છે, તો એના જે ડિપાર્ટમેન્ટનું કામ અપ્રૂવ કરાવવું હોય તો તમારે એમએલએની પરમિશન, અપ્રુવમેન્ટ લેવડાવવી પડે. અને તમારા એરિયાનું કોઈ કામકાજ કરાવવું છે તો તમે તમારા એમએલએ પાસે જઈને એની પાસે તમારી જે ડિમાન્ડ છે એના માટે એક્શન લેવડાવવા માટે એના ઉપર પ્રેશર બનાવી શકો છો. એના માટે આવી રીતની હડતાલો કરે છે અથવા એમના જે ઓફિસ રેસિડેન્સ છે એની બાજુ આવા જઈને નારાઓ લગાડે છે, જેમ આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું એવી રીતે. તો એવી રીતે ફોર એક્ઝામ્પલ સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે, તો એની અંદર જે સ્કૂલ રિલેટેડ, એજ્યુકેશન રિલેટેડ કામ છે એ કરવાનું આવે છે. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની અંદર પબ્લિકના રિલેટેડ કામ હોય છે અને એગ્રીકલ્ચરમાં ખેતી રિલેટેડ કામ હોય છે. અહીંયા એક એક્ટિવિટી આપેલી છે, એની અંદર એક વોલપેપર બનાવ્યું છે. એની અંદર અલગ કોઈ ટોપિકને પકડ્યો, જેમ કે આમાં ડેન્ગ્યુ એપિડેમિક છે એને પકડ્યો
અને ડેન્ગ્યુના રિલેટેડ આખા જેટલા એમને માહિતી મળી, શું કામગીરી કરવામાં આવી સરકાર દ્વારા, શું રિપોર્ટિંગ કરવામાં આવી ન્યૂઝપેપરમાં, એના વિશે આખો અહેવાલ બનાવેલો છે. તો સેમ તમે પણ આવો કોઈ ટોપિક પકડીને એના વિશે ગવર્મેન્ટના કોઈ પણ ડિપાર્ટમેન્ટનું, જેમ કે એજ્યુકેશન હોય છે, લો એન્ડ ઓર્ડર હોય છે, મિડ ડે મિલ સ્કીમ ફોર એક્ઝામ્પલ, તો એના વિશે જાણો, એના વિશે આવું એક એક્ટિવિટી કરી શકો છો. પ્લસ આનાથી તમે આના વિશે રિસર્ચ કરીને એના વિશે જાણકારી વધારે મેળવી શકો છો. એ જ આનો ઉદ્દેશ્ય હોય છે. હવે ક્વેશ્ચન છે, એક્સરસાઇઝ છે, આપણે ચેપ્ટરના એન્ડ તરફ જઈ રહ્યા છીએ. તો કોન્સ્ટિટ્યુઅન્સી એટલે કોઈ એરિયા જેની અંદરથી કોઈ પર્ટિક્યુલર પર્સન, કોઈ પાર્ટીનો પર્સન હોય એને ઇલેક્ટ કરવામાં આવે રિપ્રેઝેન્ટેટિવ તરીકે અને જેને MLA બનાવવામાં આવે છે. તો આ તમારો આન્સર થઈ ગયો. હાઉ ડીડ સમ MLA બીકમ મિનિસ્ટર? તો જે પાર્ટી બહુમતીમાં હોય એમાંથી કોઈ પર્ટિક્યુલર એક લીડર સિલેક્ટ કરવામાં આવે, CMને. CM પછી પોતાના નીચે મિનિસ્ટર્સને સિલેક્ટ કરે છે. તો આ રીતના મિનિસ્ટરની નિયુક્તિ થાય છે. તો ડિસિઝન જે પણ લેવામાં આવે ચીફ મિનિસ્ટર અને બીજા મિનિસ્ટર છે, તો એને ડિબેટ કરવામાં આવે છે. કેમ કે જે ઓપોઝિશન પાર્ટીના મેમ્બર્સ છે, MLA છે, તો એ પોતાના એરિયામાં શું કામગીરી ઘટે છે તો સરકારના વાંક કાઢીને એમને એક્શન લેવા માટે મજબૂર કરે છે. તો આવી કોઈ જે વસ્તુ થાય તો પબ્લિક મિટિંગની અંદર જે પણ પ્રોબ્લેમ છે, ઇસ્યુ છે, એના વિશે વાતચીત કરવામાં આવે, લેજિસ્લેટિવ એસેમ્બલીમાં ડિબેટ કરવામાં આવે, ઓપોઝિશનવાળા જે પણ પ્રોબ્લેમ છે એને પોઈન્ટ આઉટ કરે અને એનું સોલ્યુશન માગે, એના સવાલ પૂછે, એના વિશે સજેશન આપે. પ્રેસ કોન્ફરન્સની અંદર જે પણ આખી ઇવેન્ટ થઈ, એક્શન થઈ, એનું રિપોર્ટિંગ કરવામાં આવે. અને CM જે છે પર્ટિક્યુલરલી જો ઈચ્છા હોય તો તે જગ્યાએ વિઝિટ કરીને કોઈ અનાઉન્સમેન્ટ કરવાનું હોય તો એ પણ કરી શકે છે. પ્લસ જે પણ મદદ થઈ શકે છે એના હાર્ટ અંડરના પાવરની અંદર એ બધી મદદ કરી શકે છે. MLAનું કામ શું છે કે જે પબ્લિકના ઇસ્યુ છે એને મેઇન જે ગવર્મેન્ટ છે એના સુધી એની વાતચીત પહોંચાડવી અને પછી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે, જે લો બનેલા છે એના વિશે ઇમ્પ્લિમેન્ટેશનનું કામ આવે ત્યારે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એનું કામ કરે છે. તો અહીંયા ગ્લોસરીમાં 4 વર્ડ આપેલા છે, એના વિશે ઇંગ્લિશમાં જે જાણો, કંઈ ના ખબર પડે તો મને પૂછજો. કોન્સ્ટિટ્યુઅન્સી, મેજોરિટી, ઓપોઝિશન, પ્રેસ કોન્ફરન્સ. પ્રેસ કોન્ફરન્સ એટલે મીડિયા પર્સનની સામે આખી પોતાની વાતચીત રજૂ કરી. ઓપોઝિશન મીન્સ વિરોધ પક્ષ. મેજોરિટી એટલે બહુમતી. કોન્સ્ટિટ્યુન્સી એટલે કોઈ પર્ટિક્યુલર એરિયા જેના અંદરના લોકો કોઈ એક પર્ટિક્યુલર માણસને ઇલેક્ટ કરે અને એને ચૂને છે. એટ ધી એન્ડ આપણું ચેપ્ટર જે છે હાઉ ધ સ્ટેટ ગવર્મેન્ટ વર્ક્સ એનો બેઝિક પાયો આપણે જોઈ લઈએ છીએ. તો અહીંયા ચેપ્ટર એન્ડ થાય છે. તમને કોઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. મારો વોટ્સએપ નંબર પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ઓકે. એન્ડ આ એક્ઝામ ફક્ત NMMSની જેવી સ્કોલરશિપ એક્ઝામ માટે નહીં, પણ તમારી રેગ્યુલર ક્લાસ 7ની એક્ઝામ માટે પણ યુઝફુલ થઈ શકે છે. તમારા જનરલ નોલેજમાં પણ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે છે, તમને વિચારતા કરી શકે છે. આગળ જતાં જ્યારે તમે UPSC GPSCની તૈયારી કરશો તો ત્યારે પણ આ તમને મદદરૂપ થઈ શકે છે. સો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન્સ. હેવ અ ગુડ ડે. ટેક કેર. જય હિન્દ.